જન્માષ્ટમીનો પર્વ નજીક આવતા અમદાવાદના એસટી હાઈવે પર આવેલા ઇસ્કોન મંદિરમાં ભવ્ય તૈયારીઓ શરૂ થઈ। આ વર્ષે મંદિરને નંદકાનન વન થીમ પર દેશ વિદેશના 200 કિલો ફૂલોથી સજાવવામાં આવશે, જેથી ભક્તોને વૃંદાવનમાં વનમાં પ્રવેશનો અનુભવ થાય। સમગ્ર મંદિર પરિસર અને ગર્ભગૃહને આકર્ષક લાઇટિંગ સાથે શણગારવામાં આવશે। ભગવાન શ્રી કૃષ્ણ માટે વૃંદાવનથી ખાસ વાઘા તૈયાર કરવામાં આવ્યા છે। આ ઉપરાંત આવનાર ભક્તો માટે મોટા પાયે ફરાળી ભોજન પ્રસાદની વ્યવસ્થા પણ કરાઈ છે। हम दर वर्ष हम लोग अलग अलग थीम रखता हुए कि फ्लावर्स में आ वर्षे भी हम लोग आनंद कानन वन जो स्पेशल थीम राखी है, जेમાં समग्र मंदिर में फूलों શણગારવામાં આવશે। સાથે મંદિરનો જે ઘર જે મેઇન આપણે દર્શન મંડપ કહેવાય, જે દર્શન મંડપને વિવિધ પ્રકારના ફૂલોથી ઉપરથી ઘુમ્મટની જેમ એને ફ્લાવરથી ડેકોરેટ કરવામાં આવશે। સાથે સાથે 200 કિલોથી વધારે ફ્લાવરનો ઉપયોગ કરવામાં આવશે। ગર્ભગૃહની અંદર થાઈલેન્ડથી, સિંગાપોરથી, વિવિધ જગ્યાએથી પ્રકારના ફ્લાવર જે છે મંગાવવામાં આવ્યા છે।